સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વહાલા મુક્તો, કેસરી સિંહની કેશવાળીને કોઈ ખેરવી ન શકે, મણિધરના આગના મણીને કોઈ લઈ ન શકે, સતી નારીના શીલને કોઈ લૂંટી ન શકે। એ જ રીતે જે પરમાત્માના નામમાં તત્કાળ તરબતર રહે છે એને કાળ પણ કાંઈ કરી ન શકે, માયા પણ મૂંઝવી ન શકે। આવો ભગવાનના નામનો પ્રબળ પ્રતાપ છે। આજે થોડો હું સ્મરણનો મહિમા કહું છું। કોઈ અનુભવી સંતને કહ્યું છે કે નામ સરીખો કોઈ નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ। ભગવાનના નામ જેવું આ વિશ્વમાં જપ નથી, તપ નથી, યોગ નથી, સાધના નથી, આરાધના નથી। અને ગમે એવો પાપી હોય પણ નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ। કયો રોગ? એ જન્મ મરણનો રોગ, એ આદિ વ્યાધિનો રોગ, એ લખ 84નો રોગ, અનેક પ્રકારના રોગ એ નાસી જાય છે। અરે નામ સરીખો રૂપ કો જોજન ખોજી હોય, જબ वो रूप हृदय बसे सुधार है नहीं कोई। જે ખોજી હોય, નામનો પીપાસુ હોય અને એમાં પણ કોઈ વિરલ સંતે નામનો મહિમા કહ્યો હોય અને હૈયામાં વસી જાય, પળમાં બેડો પાર થાય। એકવાર નાના નિર્માણાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા સારંગપુરમાં આવ્યા। આજે સારંગપુરમાં કષ્ટભંજનના દાદાનો ડંકો દિગંતમાં વાગી રહ્યો છે। એ ધામમાં આવ્યા, અનેક મુમુક્ષુઓ સ્વામીશ્રીના મુખથી ભગવત કથા વાર્તા સાંભળવા આવ્યા। અને એ વખતે નિર્માણાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનનું નામ એ તમામ કામને કરનારું છે, હરિસ્મરણ તમામ રોગને મારનારું છે। ભગવાનનું નામ જપે તો કરોડો કરોડો પાપ તાપ સંતાપ ટળી જાય। અને એમાં પણ આજ ઘોર કળયુગમાં સ્વામિનારાયણ મંત્રમાં પ્રગટ છે। સકામી જન સમરે તો પામે ક્ષેત્રી વર્ગ, અને નિષ્કામી જો સમરે તો પામે નિર્વાણ પદ। નિષ્કામી જનને તો પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ જાય, અને એના વાંજિયા હોય તો દીકરા આપે, રોગી હોય તો નિરોગી કરે, નિર્ધન હોય તો ધનવાન કરે, દુખિયા હોય તો સુખિયા કરે। આ વાત એક સારંગપુરના રતનબા કરીને બેન હતા, એના હૈયામાં વસી ગઈ। આજ સ્વામિનારાયણ ભગવાનનું નામ પ્રગટ છે, આજ એ નામનો અમલ ચાલે છે। અને એવા નામમાં લાગી ગયા તે એ ભગવત સ્મરણને કારણે તો ભગવાન એને આધીન થઈ ગયા। અને પછી તો જ્યારે સ્મરણ કરે ત્યારે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય। એકવાર એ પૂજા કરતા હતા ને ભગવાન આવ્યા અને કહે છે કે રતનબા સાંભળો, આ તમને સાધુએ ખોટું સમજાવી દીધું છે। હું તો માણસ જેવો છું, હું કાંઈ ભગવાન નથી, અને હું પોતે સ્વામિનારાયણ છું, અને તમે મારું સ્મરણ કરશો તો તમારું કામ થશે નહીં। ત્યારે એ રતનબા કહે છે, સ્વયં પરમાત્માને ચેલેન્જ આપીને કહે છે કે તમારા સાધુ નિર્માણાનંદ સ્વામી આવ્યા હતા અને એ કહેતા હતા કે સ્વામિનારાયણ નામે તો આજે હજારો જીવોના કામ થયા છે, અનેક દુખિયા સુખિયા થયા છે, રોગી નિરોગી થયા છે। અરે સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે તો દેહ ભાવ ગળી ગયા છે, કાંઈક દેહરૂપ બ્રહ્મરૂપ થઈ ગયા છે, કાંઈક જીવ શિવ ગતિને પામી ગયા છે, છતાં દેહ અક્ષરધામનો અનુભવ કરે છે। એ તમને તમારા નામનો મહિમા હોય કે ન હોય, મને તમારા સાધુએ કહ્યો એ મહિમા મારા કાળજામાં કોરાઈ ગયો છે, માટે તમારો ડોગાયો ડગવીશ નહીં। જ્યારે ભગવાનની સામેથી આવું કહ્યું ત્યારે એમની અડગ નિષ્ઠાની જોઈને, નામમાં અડગ શ્રદ્ધા જોઈ અને પુરુષોત્તમ નારાયણ અતિશય રાજીના રેડ થઈ ગયા। પ્રેમાનંદ સ્વામી લખે છે કે સ્વામિનારાયણ આજ પ્રગટમાં મંત્ર છે, શ્રવણે સાંભળે કંપે દિનકર દૂત। એ શ્રવણને સાંભળે તો દિનકર એટલે જમદૂતો પણ કંપી ઉઠે। આ સ્વામિનારાયણના મંત્રનો એ રતનબા જાપ કરતા હતા, ભગવાનના ડોલાવે ડગ્યા નહીં। પછી ભગવાને એને 10મે દિવસે દર્શન દીધા અને કીધું કે રતનબા અમારા ડગાવે ડગ્યા નહીં, માટે હાલો અમે તમને અમારું અલૌકિક અક્ષરધામ ઇનામમાં આપીએ। અને પછી પુરુષોત્તમ નારાયણ એ રતનબાને એ વખતે 1 વિમાન લઈ, 2 વિમાન લઈ, 5 વિમાન લઈ, નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતે ભક્ત ચિંતામણીમાં લખ્યું કે લાવ્યા વિમાન તે લાખો લેખે, નજરે સન સૌ દેખે। લાખો લોકો, આખું ગામ પરગામ બધા લાખ વિમાન લઈને પુરુષોત્તમ નારાયણ આવ્યા અને એક
નામ સ્મરણનો મહિમા સમજનારા રતનબાને અનંત ને અલૌકિક દર્શન આપી સત્સંગી કુસંગી બધાને અનુભવ કરાવી ડંકો વગાડીને અક્ષરધામમાં તેડી ગયા. આ છે ભગવાનના નામનો મહિમા. માટે સુખિયા થવું હોય તો આ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજી અખંડ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 કરજો. પળમાં બેડો પાર થઈ જાય છે. જય સ્વામિનારાયણ.